જાય છે ને આવે છે ને એવું થાય છે પણ આ રસ્તો એવા ગાડાવાળ જાય રસ્તો બરોબર થયો ને આ હરખું કરાવી દઉં આજ મેં ટ્રેક્ટર બોલાવીને આ રસ્તો થઈ જાય ડબલ પછી વધો નહીં હવે આપણો ભટું આવડીને કહું એટલે મજૂર કરી આવે 3-4 એટલે આ રસ્તો આટલા સુધી થઈ જાય ને આપણે કમ્પ્લેટ પછી વધો નહીં હિલ ભરીને હું તો હાલી ઉતાવળી જેમાં ભટુરો ના આવતો હોય એ મારા હૈયે હરખના માસ આપણો છોકરો ના આવતો હોય એટલે અરે તો લાજી ધૂળ થઈ જવું આ તો આનંદ આવી જાય છે એવો આનંદ આવે ને હવે ભટુરો એ આવ્યો આવે લે હા આવ્યો બેટા શું કરો? તું મને ભાડ્યો જ નતો શું કરતા? કશું ને તો ખાલી વાત કરું એક કામ ચાર મિલી વાળા નહીં મિલવાની હોય તો હમણાં મિલ જાય એટલે ઓભળાવા મારી વાત હવે રસ્તો આપણે આ ચોમાસામાં બધું ઘાસ ઉગી ગયું ઓભળાવા ઉગી ગયું એટલે આપણે મજૂર 3-4 કરીને રસ્તો સાફ કરવાનો આપણે ઓભળ એટલે ટ્રેક્ટર ટ્રેક્ટરને આ બધું અડી રહ્યા છે ને યાર બરોબર હા એટલે હોજે તું 4 વાગે લઈને આવ બોલ શું કહેતા કહો તમે આયા આ બાજુ વાળો સાફ નતો કરતો મારે તો તો મગજ રે બાપા મારે ચંપલ નવા લાવવા પેલું પહેરવાનું તો પહેરવાનું નવું લાવવું આજ કોક લાગે છે ભટુરો મસ્કા મારે છે એટલે કોક દાળમાં કાઢા મને તો આખી દાળ કાઢી લાગે કોક છે વાત ના હા બોલ બેટા હું કહું મારે આવો દોરો લાવવો વાળી ગયો તું તારા વારસા તું સર દોઢ ફૂટી ગયો ને દોરો મારે હવે બધા છોકરો પહેરી છે મારે મારો લોટો વનેરો અને કોને કીધું તને એટલે કોને કીધું હા કોકે નક્કી આ તારા ભાઈબંધ પેલા રખડેલ છે ને કોને કીધું છે રખડેલે કોકે કીધું તને તો તારી એડીના પૈણ્યા કોઈ બધા પૈણી એ બધા કુવારા ફરે છે કલ્યો બલ્યો સબ પડી એ તો ભણી જાય એ તો આપણે તો શું બેટા 2 વર્ષ કાઢવાના પછી પેલો ખોન્યો એ તો ખોન્યો ને તો બધું ભેગું જ છે એ પૈણી ગયો વાત હોય તો હું વાત કરે ના વાત કરે નહીં મોરવાઈને બોલાવું મોરવાઈ એટલે આગેવાન હા મૂકો મોર ના મોર એ નહીં નહીં મોરવાઈ ના મારા ભાઈબંધ છે મોરવાઈ ને બોલાવું કે ભાઈ મારા ભટોરા માટે તું જો મારા ભાઈબંધ એટલે તું હું કહું તું ના કે તો તાર તો કાકો થાય થોડું લાવવું હોય ને થોડું હજુ ભેંસ ભાગોળે સાગોળે ભેંસ ભાગોળે તો વાત થવા દે કે હાલના ઘોડું ઊભું કર્યું તાર તો સારું કઢેરું લાવવું લઈ જઈએ તો હાલ લાગે ને હા હોય એ વાત હાજી હોય બધું યાર લઈને જ જવાનું હા ફોન બદલાય મોરવાઈને બોલાવું મોરલી ટાઈપની જો વાત હોય એ પાસવર્ડ મારેલો હા એ તો ખબર જ તમને હા રિંગ જાય હા હલો અકુભાઈ અરે આવો ને વાળા બાજુ ઇમરજન્સી કોમ પડ્યું યાર કોમ હવે તમારું ખાસ કોમ પડ્યું આવો ને ભાઈ બાપ બેટો બેઠા છીએ હા 10 મિનિટમાં 5 મિનિટમાં આવો ફટાફટ એ ભલે હા લ્યો આવે છે કમ્પ્લીટ ચડ્યા ઘોડે ઓભળો કે ડાયરેક્ટ જ હવે એમ કરો હા ઓભળો એ ચોકણ આવશે વાડે કીધું જોજે જો આ બધું સાફ કોણ કરશે આ બધું કોણ કરશે સાફ મારા કરવાનું એ તો કીધું પેલા કારીગર ને પહેલું છે બાપા પેલો પૈણી ગયો હું રહી ગયો હવે તારું કિસ્મત હશે તો થશે તો કિસ્મત ઉપર જાય ને તમે આગેવાન કર્યો તો આગેવાન એટલે મોરવાઈ કહેવાય મોરવાઈ વાત લાવે મોરવાઈ માત લાવે હવે તારો કે તને સોડી ગમી અને તને સોડી ના ગમાડે તો મન ગમે તો તને ગમત પણ સોડી ના ગમાડે તો મન ગમે તો તને ખબર પડી રહ્યું તો ભાઈ થોડી ના પડે હરું પડે કયા કોઈ મરવાઈ નહીં આવે ને કોઈ નહીં આવે ને આપણે બેન હરખી જીવા નહીં દેવો મને લાગે છે એવું વારે કોકે નક્કી 100% કોકે ચડાયો છે નકર કદી આ છોકરો મારી જોડે વાત ના એને માના કે એની માને વાત કરે પણ મને વાત કદી ના કરે કે ભાઈ કે વાળો હું છે કે ભેંસ વીવણી કે કૂતરા પાડું તોણી ગયા હાલ આવી ગયો ને ઘાય ગા આવી ગયો ને હું તો હાથ ધોવાય નહીં રે માં તો ખીલા નખતો તો
પેલા નક્ષંગ તો જવું પડે શી કે શું કોમ છે એવી હજુ મારે એક પેલા બાપડા છોકરાને હગું કઈનું કીધું હોય છોકરો ઘેર જ્યાં રળિયો ઘડી જો મારીને હગું જોવા લઈ જવો હ તળપદળ થઈ રહ્યો હ મને બતાવો પાણી ચડ્યું ને શી કહું અમને શી કહું શું કોમ પડ્યું એ જ ખબર નહીં પડતી બાપનો બેટો શું કરે જાળ બાપા મત બેઠો આવો મોરો આવો આ તો વાર હજી કરીએ ને ભાઈ ચોમાસાની જો કેવું કાઢું ગયો આવો મોરો મજામાં હવ મજા હા એ કાઢ નાખવો ને હું કહું હા કારે મરોય અરે જ મોરભાઈ તમે હો હું મોરવાઈ અમે બધા ધંધા કરીએ દલાલની કરીએ મોરવાઈએ કરીએ બધું કરીએ તમારે કરાઈ દો કા આ ચમ એટલે તમને કીધું બોલવાનું કરાઈ દો પછી મને હજુ વાત તો નતું ભાઈ કાકાને ખબર જ નહીં કે શું હજુ કાકાને ખબર નહીં કે હું શું કરવા એમને બોલાયા પૂછ એમને મને લાગ્યું કોઈ ભેંસ ને કોઈ હા લ્યો અમે તો વેપારી અમારે તો શું હોય અમે બધા આપણી ધંધા વાતની કરીએ તો ખબર જ નહીં કે શું કરવા કાકાએ બોલાયા એમ ખટકો રાખો મારો તો જવું સાહેબ છોકરા હા, એટલે ખડકામાં તો કેવું છે આખું હા જો આ ઓન માં હાજર ને કે ચા પાણી કરાવો તો હાલ નહીં પછી અરે મારે પેલો છોકરો રાડ પાડી રહીને હગું બતા જવું એ હા 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 તા એ જ મોકલ છે ઓય તમારે નહીં ને હું લેવા દે ઓય શું થયું મને એટલે આ ખોકે કીધું છે તે હવાનું મારું લોહી પી જાય પહેણું છે એવું ઓય હવે કોઈ કરવાનું ને કે મને જીવવા નહીં દે તો કોમ ધંધો કરવો પડે ને પૈણો એમને કોણ છોડ્યું હાલ? તો કરે લે શું કરે તને કરતો હા તમારે આ વાડોમાં આવે એ વાત સાચી મોરવાઈ ઘરના એટલે આપણે કેવું પડે મોરવાઈ એમ તો કોઈ ઘરના કાળી કૂતરી નહીં ના આવે લોકો વાત કરો ઓય કોમ કરો કોક લે બોલો વાત મુદ્દાની આવી કે ના આવી તો ઓનાવલે મને બોલાયો તો વાહ. ફોનમાં કીધું તો હું તો ના આવત લીલો હવે બાપા તાણ આ વાનું સુનશું તો જુઓ અવાજ બંધ શું એ તો શું જ કહેવાય હવે મારે જવાબ હા ગમે કાળી ગોબડી બેરી હશે તો ચાલશે ગોઠવી એવું લંગડે લૂલી ગયા છે ચાલશે ચોપ એ તો બાપા કે બરોબર તું કશું કમાતો જ નહીં એક ધોનમાં છે હા બોલો એનો બે હાથ ને બે પગ નહીં તો ઉપાડી મેળવી પડે એ તો ગમે આમ ખોળમ લઈને ફરવાની ફરે ભાઈ તમે લેમ ફાટ્યું લે બાપને ઉઠીને કે ઓના બુદ્ધિ હા છોકરામાં છે યાર પહેણવાનું હોય ને અને બાપને કહે કે લઈને ફરો જોજો હવે આ જમવાનો કેવો આવ્યો હવે કોઈ ખારો ધંધો બંધો કર કોઈ કોમ ધંધો નોકરું બોકરું ચક જા આવો ને આવો તો આ શુદ્ધ આવો ફરક હું અને કન્યા હાલ વાત સાચી છે મારો એક શબ્દ ના બોલાય એમની આગળ મારો ગુરુ પૈણ ચડ્યો પૈણ પૈણ ચડ્યું. ચડ્યું કલ્યાણ બધા જ પૈણી ગયા કલ્યાણ તો કોમ કરે એમને નહીં પૈણ્યા કલ્યાણ ને પૈણી ગયા કલ્યાણ જેવું કોમ કરે 10,000 કમા મહિને બોલે જેવું કોઈ હા તમારા છોકરાને મોય હું બોલીએ નહીં પણ હવે આ તો તમે મારા ઘરના ભાઈબંધ છે એટલે મેં તમને બીજો ના કહેવાય એક બીજો મોરવાઈ તો હતો પણ પહેલા તમને પસંદ કર્યા મારા જોડે કેટલાય હગા પડે બોલો પેન્ડિંગમાં છોડીઓ પડી છે ટ્રેન્ડિંગમાં બાપા ટ્રેન્ડિંગ ઓ 100 નહીં 100 પેલું ટ્રેન્ડિંગ આવે હા અલ્યા એ ખબર પડતી નહીં પેન્ડિંગ નહીં પેન્ડિંગમાં પેન્ડિંગ એટલે એક બાજુ ભેગી કરી હવે મારે પેલા હગું લઈને જવાનું છે યાર આ બધો આવો હા જય સમજે એને ખૂણીએ ગોળ ચોટાડો કે બેટા હું તારું કરી એટલે મારું લોહી ના પીવું એવું કોક કહો ને ખૂણીએ ગોળ ચોટાડીને જો સારું સારું એટલે મારું લોહી ના પીવું જાય યાર મહિનાનો વાયદો આવી ગયો મહિનાનો એટલે મહિનો વાર શાંતિ એ બોન હા તારા કન્યા તને જોયે નહીં જોવાય એવી કન્યા લાય હા આમ ચોદાન જોઈ કન્યા જોઈ બે એક જેવું દેખાય એવી કન્યા લાય બોલ અસલ રૂપાળી ઓમ ગામમાં નીકળશે ને તો આમ પબ્લિક જોતી રહી જાય કે આ કના ઘરની વહુ છે એવી લાવ બોલ ચોથી લાયા હે તું તો બળી ખાઈએ કે હે બળી ખાવાનું તાર રાખ પહેણું છે કે નહીં પહેણું એમ કે પેલા બેસ વિહોણી સજ નહીં ઓન નહીં આવડે એટલે મેં કીધું એ કરી દેજો તારા કન્યા પહેણવાનું હકું કરવાનું કે કન્યા જો ઓ બોલ તને મહિના હું પહેણાઈ દઉં એક જ મહિના બાપા ઘેર હા. કન્યા બોલ. હવે એક જ બળી મહિના ખોઈ હવે બળી ખોઈ ખા તારે અરે બરડીના ચોહલા પાડજે તો હવે ખાલી એક મહિનો ખા જ કરીએ હા પણ એક રાજી, શરત રાજી. હા કે મહિના ચેડી હું આવું હમ. હગું લઈને હમ. કહું હેડ છોકરા તને હગું હું બતાવવા લઈ દઉં તો તું કોક નોકરી કરતો હોવો જો તો જ થાય નહીં નહીં થાય બોલો હવે હું કેવું નંબર 1 સાચી વાત 10,000 પગાર જો સામું છો ઓછામાં ઓછું અને એ ગયા પગાર કુના હાલે બાપ ને
એને ઓછામાં ઓછું શું 10,000 ઓછો કહેવાય? હા એ ઓછો જ કહેવાય ઓછો હતા જ કહેવાય અત્યારે તો અત્યારે બૈરણ ખર્ચો 10,000 નો પૂછ. તું લઈને જાય ને હે? આમ કઈ ફરવા એટલે જ પોણી લારીએ જ 500 રૂપિયા જતા રહી. લ્યો કોક વરવા દો ને હાડી બાડી લેવા 3,000 જતા રહી. લ્યો હા પછી એમનો ચપ્પલ ને બધું કેટલું આવે. બહુ લાખા લાવવું હે પછી આમ પેલો સેલ્ફી પાડો પેલો ફોન લાવવો પડશે. એ તો એક ચાલે. હા ના ચાલે. બધું કેટલું આવશે. અને ડ્રેસ બેસ એ તો કહો એ તો ઘણું આવે. 2 જણા તો ડ્રેસ પહેરશે. અમને શું ખબર અત્યારે હવે હું અમે તો જેટલા હવે જો. હાથો કરા મને તો બધી ખબર છે. અગુભાઈ હા. હવે તમે ગીત વાપરો મસ્ત કલાકાર એક ગીત ગઈ સંભળાય કાકાને હું શું ખબર? ગમે તે કાર તો તારે સારું આમ થાય. સુનસાના ઠેકાણા ને શું ગીત ગાય. કાકા હેડ એકલી ટીકા એ ખેલ ભરીને હું તો હાલી તાવડી. બંધા પાડે છે છોકરા રોય છે એટલે ભરીને હું તો હાલી ઉતાવળી કોઈ ગાતા આવતું નહીં. મારા મોડ થાય મને જવા દો. હા સારું તો હું કીધું મહિના પછી મહિના over હો. બરોબર. સારું સારું હવે મારું લાખ રૂપિયાનું કામ કર્યું. ફોન કઈ હેરાન ન કરતા. મારા તો હગા જેટલા સારું નહીં કરું ફોન. ના ફોન જ નહીં મારા પપ્પા. હા ફોન નહીં. તમે મારું લાખ રૂપિયાનું કામ કર્યું આ તો ખરીદા. મારું એટલે સમજી ગયા ને બસ પણ મહિના પછી 10,000 પગાર પાડતો જો ઓછામાં ઓછો. અને બાપને હેરાન નહીં કરવાનો. બાપને હેરાન ના કરતો અને કરે તો મને ફોન કરી હા, 100%. સીધો કરતો તો આવડે ભલે સીધા કર્યા. જો એ પાવર કહેવાય. હાલો હું જઉં. હા હા આવજો કુબી. મારા હગું જોવા દે. એ હા જો બટન તૂટી ગયું. જો કાકાએ શું કીધું ધમકી તો મારી. ધમકી એ તો નહીં મગજ એ તો કોઈને નહીં ગોઠતો એ તો મારો ભાઈબંધ મારી આગળ જ સીધો રે. ઓ આ તો અમે જૂના લંગોટિયા ભાઈબંધ છીએ તો એના છોકરાને હગા હું કરાવું મારા છોકરાને એ કરે એવું છે અમારે બે ના. ઓ તા બાપ તો ઉઠીને ના જાય કે છોકરાને હગું કરાવવા એમ કે ભાઈ મારી છોડીનું મારા છોકરાને હગું કરજો એમ. હા એટલે કીધું કાકાએ બરોબર ને બરોબર, મગજમાં બરોબર. ઉતારીએ. હવે શું કીધું ઓ બાપા નોકરી તમે લગાવજો તો હે? સારી. હા હારી એ તો હું લાગવગ કરે એ તો આખું બીજ લગાવીએ. જો એ કલ્યો આ બીજા આયા જો કલ્યો આયો, એટલે કલ્યો આયો. શું કરો? જો આવતા વાર કરી પછી આર્યો વાત કલ્યો જતા રહેતા. આર્યો કલ્યો હા આર્યો નોકરી કલ્યો. ચાલુ આપણે અલા હા શું તમારું નામ લે કરા હા નાઈટની નોકરી ચાલુ મેં હમણાં. એવું તમે ઓને લઈ જાઓ કે યાર તને આ ના ચાલી યાર. તમે ના તાર મોણોમાં નહીં આખી રાત ને પા કેરેટો ખબર નહીં કરવાના. તારે કભે બવળા કરી ગયા હું એ એટલે ઓખો પતી ગયું ના કરે કે પેલા સિક્યુરિટી વાળા મારે. પછી શું કીધું કે આવડા થાય બવળા આ નહીં પકડલા ઓના કોઈ તમે બે થોડા બુદ્ધિ આલ પેલા આખું તો મારે એમ કરતા હતા મન જવું નોકરી પેલા આખું ભાઈ તો મારે એમ કરતા હતા જવું નોકરી. ના હવે મારી હાજરી મેં ના મારે ને મારે સારું આનું તમે લાગવા કરો અને મહિનાની મેતલ આલી ગયા આખું ભાઈ નોકરી લીધા આગા નહીં કોણ પહેણાવાનો તો કલ્યાણ ચો કયો તમે એટલે કહેવા દે કે કલ્યાણ શું હતો કલ્યાણ કે સારું શું ખોટું આપણે તો કુલડીન ગોળ ભાગો એક કામ ભાજેલો જ રાખો. હા ઓનો કરા હોવે. તો સુનસાના ઠેકાણા હે હા, એ જો લ્યો. એ તો સો ના રે હું કહેતો તો થઈ જાય. કલ્યાણ ના એટલે ના હવે હારું એ તો વાંધો નહીં અકુબીન ચોક હોય તો અકુબીન કરવું એને તો કરવું છે તમે ક્યાં રાખો એ તો અકુબીન ઓળખે કરી છે ને યાર હું નોકરી જાઉં હું વાત કરું યાર બીજું શું કરું. લોકે જવું ભાઈ તાણ જવું જ પડશે પેલું મહિનાની મુદત બસ તું તો એમ કહેશે હું કે આધાર કરું 8,500 ત્યાં તો કરવાનું જ હોય ને હવે. 8,500 એટલે 10 નું રાખજો કે 10 ની હું મેતલ મારા આલી હાથમાં- એટલે અમારા હગા વાળા 10 ની મેતલ આલી હે 10 કમાતા હોય તો કંપની તો મારા હાથમાં. પણ હું કીધું ચેટલા હારું ઓટીમાં તો 10,000 થાય ને ઓટી પડશે ને ઓટી હું કાંઈ બફર સુધી ટકશે. સમજીએ 10,000 કરવા છે તો 10 દાડા ઓટી કરીએ ઓટી એટલે 10 ઓટ દાડા એમ. કરો, 10 દાડા મહિનામાં 10 દાડા ઓટી કરવાની 20 દાડા કરો બસ લેવો બસ તો 20,000 પગાર આવી ઓટી એટલે ઓટી ના તો હું વાત કરું આગળ. રોટલી ખાવે તો ઓટી હાલ્યો. કરવી પડે હા હાલે હેડો. હા હા અને બોલતા નહીં વધારે. અને કલ્યાણ પહેણાયો પહેણાલો જ છે તો પછી તું કાતા ઈદાથી બિયાય તું તારે પણ કહેવા નહીં ને ઈ નહીં આખા ચમ નહીં હારો? પૂંચી દે ચમ ભૂકી દે? કાઢી નાખેલો મોણ હે તો એટલે તારો મોઢું આવું છે બધા એમ કે પેલા આખું બે કેતા સુનસું જો આ કલિયો કેતા એ તો સુનસું કાંઈ. જો તમ સુનસું તો મસ્ત તું હીરો જેવો લાગે તાણ જુઓ સચમ તને એમ કે હે બધા સુનસું તને નહીં બાપા. કરતી ઓમાં હાની રીચા ને કે આપણે તો સુનસામ જોવું હોય ઓબળો હું કહું આપણે રોટી ખાવી તો ઓટી કરવી પડે હા રોટી હવે કરવાની. છોકરા બુદ્ધિ આવી હવે મારો ના પડે હવે છોકરો અને કાલથી નોકરી ચાલુ કલ્યા હંગાત જતો રહેજે કાલ્યા હંગાત જાય પેલા ગચ્યો કીધો કલ્યાણ ખોન્યો ને બન્યો જે હોય એ. ખોન્યો ને બન્યો ખન્યો તો હે ને અમે બે ભેગું ભણતા ખન્યો ને બે હા અને આ કલ્યો અમારાથી બે ઓગળ આગળ પણ જો હવે તને કહું હવે બીજી વાર જવા દે તારા વગાનું પાકું થઈ ગયું હવે આ વાડ આપડા ત્રણ છોકરા વેચી લાઈન મારો કરાવી વેચી મારો વાળો વેચી મારો દે એ તો પાવરમાં આવ્યો લ્યા
હજુ તો પહેરવાન નહીં વાળો વેચી પાછું મહિનાની મેતાલા લઈ ગયા હે રે અત્યારે ખબર નહીં પડતી હે હે? તું નહીં છૂટે તું નહીં છૂટે હે? જો મજૂર લાવીને પહેરવાની તો પહેરવાઈ રહી મજૂર લાવીને કરજે પણ ચાર મજૂર તાર છોકરા બોલ્યા જા હેડ અને હું જવું વાડે વાળો વેચમાં તમે કોમ ના કરવું પડે હા એ તો હું તો કરે હજુ ખખડતા જો બેટા જા ચાર છોકરા બોલાય લે એટલે પછી હમણાં એક હમણાં જો પાછો